કોરોનાની ત્રીજી લહેરના કેસોમાં આવેલા ઘટાડાને લઈને હાલ પ્રતિબંધો ઉઠી રહ્યા હોય તે સુરતમાં ત્રીજી લહેરના કારણે બંધ રહેલી કોર્ટ પણ શરૂ થઈ છે। આથી સુરત કોર્ટ ઓફલાઈન શરૂ થતાં કેસોના પણ ઝડપી નિકાલ થશે તેમ જણાવ્યું છે। સુરત શહેરની તમામ કોર્ટ સોમવાર તારીખ 21મી ફેબ્રુઆરી એટલે કે આજથી ઓફલાઈન શરૂ થઈ જવા પામી છે। અત્યાર સુધી છેલ્લા 41 દિવસથી તમામ કેસ ઓનલાઈન જ ચાલી રહ્યા હતા, જ્યારે કલેક્ટરના તાબા હેઠળના રેવન્યુ કોર્ટો ઓફલાઈન હતી। દરમિયાન કોરોના કેસ હળવા થયા હોય પરંતુ વાયરસ સાવ જતો ન રહ્યો હોવાથી કોર્ટમાં આવનારા તમામ લોકોએ માસ્ક સહિતની તકેદારી રાખવી પડશે। તો બીજી તરફ વકીલોએ કહ્યું હતું કે ઓફલાઈન કોર્ટ શરૂ થઈ રહી છે, જે આવકારદાયક છે। ઘણા લાંબા સમય સુધી કોર્ટ બંધ રહ્યા બાદ આજથી કોર્ટ રાબેતા મુજબ શરૂ થઈ છે। તો કોર્ટ બંધ હોવાથી ન્યાયિક પ્રક્રિયામાં પણ વિલંબ થતો હતો। જિલ્લા કોર્ટ સાથે સંકળાયેલા વકીલ મંડળે કહ્યું હતું કે 13મી માર્ચના દિવસે લોક અદાલતનું આયોજન કરાયું છે, જેના કારણે ઝડપી કેસોનો નિકાલ થશે। મારું નામ સંકેત દેસાઈ, હું સુરત જિલ્લા વકીલ મંડળનો વાઇસ પ્રેસિડેન્ટ છું। 7 જાન્યુઆરીથી જે કોર્ટ બંધ થઈ હતી, આ 21 ફેબ્રુઆરીથી કોર્ટ ચાલુ થઈ ગઈ છે। તમામ પક્ષકારો વકીલોએ તમામે હાલ કોર્ટમાં રૂબરૂ આવીને પોતાની કાર્યવાહી ચલાવી શકે છે અને જે વકીલોને તકલીફ પડતી હતી કોર્ટ બંધના કારણે તે પણ હવે દૂર થઈ જશે। હવેથી કોર્ટ રાબેતા મુજબ ચાલશે। કેસોનું પ્રમાણ ઘણો ભરાવો છે, પણ કોર્ટ હાલ 13 તારીખે લોક અદાલત પણ આવે છે, એટલે તમામ વકીલોને હું વિનંતી બી કરીશ, પક્ષકારોને પણ વિનંતી કરીશ કે તેઓ પણ આમાં ભાગ લઈ અને કેસોનો ઝડપીથી નિકાલ થાય, બધાના સંમતિથી કેસોનો નિકાલ થાય। એ માટે 13મી તારીખે લોક અદાલત છે માર્ચની, એ માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે કેસોનો ભરાવો ઓછો થાય, વકીલોને પણ કામ મળે અને પક્ષકારોને પણ ન્યાય મળે સારી રીતે, એટલે કેસોનો ફટાફટ ભરાવો પણ ઓછો થાય અને કાર્યવાહી પણ સારી રીતના ચાલી શકે। કોર્ટના લિફ્ટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ભારે ભીડ થતી હોય છે। લિફ્ટ માટે પણ લોકો લાઈન લગાવતા હોય છે, ત્યારે તકેદારી ખાસ રાખવી જરૂરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।